છોકરાઓને મજૂર બનાવવા માંગે છે આ સરકારોને મજૂર બનાવવા માંગે છે આ સરકાર। કોલીવાડા ગામ છે નેત્રંગ તાલુકાનું, જિલ્લો ભરૂચ। આજે અમે અહીંયા ગામ લોકોનો જે પ્રશ્ન હતો કે 2 મહિનાથી અહીંયા શિક્ષક નથી આવતો અને શિક્ષક આવે છે તે બી દારૂ પીને આવે છે, છોકરાઓને મારે છે અને સ્કૂલમાં પૂરી રાખે છે। એટલા માટે અમને કાલે જાણ થઈ ને અમે આજે સવારે અહીંયા જોવા માટે આવ્યા। તો આજે જુઓ, તમે જોઈ શકો છો સ્કૂલમાં આજે બી તાળા છે। તો ગ્રામજનોનો આક્ષેપ હતો કે 2 મહિનાથી આ શિક્ષક આવતો નથી। તો અમે આ સરકારને અને તંત્રને એવું પૂછવા માંગીએ છીએ કે આ જે નાના નાના બાળકો છે એ બાળકો આજે 2 મહિનાથી અહીંયા કોઈ શિક્ષક આવે છે તે બી દારૂ પીને પડી રહી છે અને છોકરાઓને જે મારીને અને પૂરી રાખવામાં આવે છે। તો સરકાર એક બાજુ 21મી સદીની વાત કરે છે, વિજ્ઞાન ટેકનોલોજીની વાત કરે છે, તો અમે એમને કહેવા માંગીએ છીએ કે અમારો આદિવાસી સમાજ છે, તો સમાજના અમારા જે આ બાળકો છે એ પાયો છે અમારો। તો આ પાયો જો કાચો રહી જશે તો એ છોકરાઓને મજૂર બનાવવા માંગે છે આ સરકાર। આજે અમે એવું ઈચ્છીએ છીએ કે આ છોકરાઓ ભણી ગણીને નોકરી કરે, કોઈ સારું એ કરે। તો અમે આ ગ્રામજનો તમે જોઈ શકો છો, બરાબર। તો આજે ગામની હાલત જુઓ, દેશ આઝાદ થયા પછી બી આજે પરિસ્થિતિ આ ગામડામાં ફરીને જુઓ। આજે આ છોકરાઓને એ મા બાપ મજૂરી કરીને જેમ તેમ ભણાવે છે, તો એ ભણાવી ગણાવીને મજૂરી કરીને એ છોકરું કંઈ બને ને એમનું જીવન પાછળનું સુખી થાય એ જાતની વ્યવસ્થા કરવા માંગે છે એ લોકો। તો આ સરકાર એ વ્યવસ્થા તોડવા માંગે છે અને આવા જે અધિકારીઓ અહીંયા મૂકે છે એ ખાધેલ પીધેલ મૂકી આપે છે કે જેથી આદિવાસી છોકરાઓનું ભવિષ્ય બગડે અને આ લોકો અહીંયા જે ફેક્ટરીઓ આવવાની છે એ ફેક્ટરીઓના મજૂર બને એ જાતની આ સરકાર વ્યવસ્થા કરી રહી છે। તો આપે ઝઘડિયા ન્યૂઝ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી, લાઇક કરી, બેલ આઇકોન દબાવો। રોજ તમારી આસપાસ બનતી ઘટનાઓની માહિતી મેળવો। ધન્યવાદ।